નાસ્તો આવી ગયો છે. હા ભાઈ લાલભાઈ ચા પીવા જમવાના છે. નાસ્તો કરે ને જમે છે, બે કરે. જો હાલો ભાઈ જમવાનું આવી ગયું, હાલો લઈ લ્યો તો. હાલો ફાફડા જોઈને મન નથી ગળવાનું. સેવ મસાલા અહીં છે, ઢોકળી જો બધા બેસી ગયા નાસ્તો કરવા. બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો મસ્ત મજાનો પેલો નાસ્તો કરી લઈએ અને પછી પાછા. ઓ ભાઈ આ મંગલમ ભરી ગઈ છે. જો વિસ્તારા ભરી ગઈ છે ભાઈ. જોજો આ બાજુ રાખજો, કટ છે. જો ભાઈ વિસ્તારા ભરી ગઈ છે ભાઈ. મંગલમ નહીં નીકળ્યા બાપુ, કટ છે. નહીં નીકળે, કટ છે, કટ. હેલો ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો તો મસ્ત મજાનો તમારી માટે નવો વ્લોગ લઈને આવ્યો છું. જે નવી જર્ની છે, એકદમ નવી જર્ની છે. ગોગા સિકોતર ટ્રાવેલ્સનું ડીસાથી જામનગર રૂટ ચાલુ થવા જઈ રહ્યો છે. ડીસાથી જામનગર રૂટ. અને અત્યારે આપણે છીએ મહેસાણા, એની ઓફિસ પર છીએ. મહેસાણા જોઈ લો, એની ઓફિસ છે. આ કંઈક રીતનું સેટઅપ છે અને આ એની ઓફિસ છે ભાઈ મહેસાણામાં, જોઈ લો. અને ભાઈ આપણે આપણું બેગ ને એવું અહીંયા મૂકી દીધું છે. અને એક બેગ મારી સાથે છે. અને ભાઈ વાત કરીએ ને ભાઈ બસની, તો ભાઈ જો એક બસ આવી ગઈ છે. આ પાટણવાળી લાઇનની બસ આવી ગઈ છે ભાઈ, ગોગા સિકોતર ટ્રાવેલ્સની. અને જોઈ લો આટલા રૂટ ઉપર જાય છે. સુરત, નવસારી, વાપી, વલસાડ, મુંબઈ, જયપુર, રાજકોટ, વેર રોડ, ડિંડોલી, ભટાર, હલથાણ, અમરોલી, પાંડેસરા, ધનમોડા, જકાતનાકા. ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ છે. જોઈ લો, તમે કોન્ટેક કરી શકો છો આની ઉપર મહેસાણા ઓફિસમાં. જોઈ લો ડેઇલી સર્વિસ છે ભાઈ. મુંબઈ, જામનગર, પૂના, ભુજ, જામનગર લાઈન ચાલુ થઈ છે. અને રૂટની ભાઈ વાત કરીએ ને તો રૂટની હમણાં મહેતાજી આવે તો તમને રૂટની એકદમ મસ્ત મજાની માહિતી આપી દઉં કે ભાઈ કયા રૂટ ઉપર હાલવાની છે અને ક્યાંથી ક્યાં જવાની છે, કઈ હોટલ લેવાની છે, બધી વસ્તુ તમને મહેતાજી પાસેથી અપાઈ દઉં. તો બન્યા રહેજો વ્લોગમાં. અને હમણાં આપણે મહેતાજીને પૂછીને તમને મસ્ત મજાનો રૂટ બતાવીએ. તો ચાલો. અને વ્લોગ જે પણ લોકો નવા જોવા આવ્યા છે, નવા જોવે છે, નવા ચેનલમાં એડ થયા છે, સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તો ફેમિલી ઓફિસની વાત કરીએ ને તો મોઢેરા ચોકડી મહેસાણા ઉપર આ ઓફિસ આવેલી છે. અને જો ભાઈ હિતેશ પટેલ ને કોન્ટેક કરી શકો છો. આ કંઈક રીતનું એનું બોર્ડ છે. અને ભાઈ ગોગા સિકોતર ટ્રાવેલ્સનું જો આ છે મોઢેરા ચોકડી છે મહેસાણા. અને આ એક બસ પડી છે, આ પાટણવાળી લાઈન છે ભાઈ, જોઈ લો. અને આપણી જે બસ છે ને એ આવવાની હજી વાર છે, થોડીક વાર છે, થોડીક વારમાં આવી જશે. અને તો ફેમિલી આપણે રૂટની વાત કરીએ તો ભાઈ ડીસાથી જામનગર જવાની છે ગોગા સિકોતર ટ્રાવેલ્સ. તો એના રૂટની વાત કરીએ ભાઈ ક્યાં ક્યાંથી ચાલશે તો ભાઈ એ આપણને ઓફિસેથી કહેશે. તો ભાઈ કઈ જગ્યાએ ચાલવાની છે? ડીસાથી જામનગર ડેલી સર્વિસ વાયા પાલનપુર, છાપી, કાણોદર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, નંદાસણ, છત્રાલ, કલોલ, અમદાવાદ, બગોદરા, લીંબડી, ચોટીલા, રાજકોટ, જામનગર ડેલી સર્વિસ.
જામનગર. અને હોટલ કઈ લેવાની છે? હોટલ આપણે દર્શન હોટલ. દર્શન હોટલ કઈ જગ્યાએ આવે? સાયલા ચોકડીએ દર્શન હોટલ. અને બીજી હોટલ લેવાની છે કે એક જ? એક જ અત્યારે. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે. ફેમિલી આ રીતનો કંઈક ચાર્ટ છે, જોઈ લો. ઘોઘા સિકોતર ટ્રાવેલ્સનો ડેઇલી સર્વિસ ડીસાથી જામનગર એસી કોચ છે, વાયા પાલનપુર, છાપી, સિદ્ધપુર, ઊંઝા, ઉનાવા, મહેસાણા, છત્રાલ, કલોલ, અમદાવાદ, બગોદરા, સાયલા, ચોટીલા, રાજકોટ, જામનગર અને જામનગર રિલાયન્સ. ડેઇલી સર્વિસ. બીજી સર્વિસ છે પાટણથી સુરત, વાયા ચાણસ્મા, લણવા, ધીણોજ, મહેસાણા, કલોલ, અમદાવાદ ને સુરત. પછી ડીસાથી સુરત પણ છે, અંબાજીથી સુરત પણ છે અને હારીજથી સુરત પણ છે. તો આ રીતનો કંઈક ચાર્ટ છે. અને ભાઈ આ નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો બુકિંગ કરાવવા. ફેમિલી આ રીતની કંઈક બસ છે ભાઈ. ડીસાથી જામનગર લાઈન છે. ઘોઘા સિકોતર ટ્રાવેલ્સ ઓમ નમઃ શિવાય સેલિબ્રેશન બસનું નામ છે. અને ભાઈ CJ05CY 1900 નંબર છે બસના. અને તારીખની વાત કરીએ ને તો ભાઈ 27 તારીખ છે. અને ભાઈ ફૂલ એસી ગાડી છે, એસી કોચ રહેવાની છે. સાઈડમાં પણ ઘોઘા સિકોતર ટ્રાવેલ્સનું બેજિંગ છે. 2x1 એસી સ્લીપર કોચ છે ભાઈ. જોઈ લો આ રીતનું કંઈક સાઈડની લિવરી છે. આ રીતની કંઈક સાઈડની લિવરી છે. અને ભાઈ પાછળની વાત કરીએ ને તો ભાઈ આ રીતની કંઈક લિવરી છે. ઘોઘા સિકોતર ટ્રાવેલ્સ www.gogasikotarbus.in માં તમે બુકિંગ કરી શકો છો. અને ભાઈ સેલિબ્રેશન બસનું નામ છે. અને ભાઈ એટલી ફેસિલિટી મળવાની છે. 2x1 સ્લીપર કોચ છે, મોબાઈલ ચાર્જિંગની ફેસિલિટી છે, એટમોસ ડિજિટલની ફેસિલિટી છે અને એર બસ છે. તો ફેમિલી બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આ રીતનું કંઈક કેબિન લુક છે ભાઈ. જોઈ લો એકદમ લાઇટિંગવાળો કેબિન લુક છે. અહીંયા ઘોઘા મહારાજનો ફોટો છે અને આ રીતનું કંઈક કેબિન છે. જો ફૂલ એસીવાળી બસ છે. અને ભાઈ આપણા ડ્રાઈવર સાહેબ, તમારું નામ શું છે? પ્રકાશભાઈ સાથે આપણે આખી રાતની જર્ની કરવાની છે ભાઈ. ડીસાથી જામનગર સુધીની જર્ની કરવાની છે. અને ભાઈ હમણાં તમને અંદરનો કેવો ઇન્ટિરિયર છે એ પણ બધું બતાવું છું. તો અત્યારે આ કેબિનનો લુક જોઈ લો. અને અત્યારે આપણે છીએ ઓફિસે મહેસાણા, ત્યાંથી આપણે નીકળીએ છીએ. તો ફેમિલી અંદરના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો આ રીતનું કંઈક અંદરનું ઇન્ટિરિયર છે ભાઈ. આ છે કંઈક ગેલેરીનો લુક છે ભાઈ. અને 2x1નું કોમ્બિનેશન છે ભાઈ. ફૂલ એસી ગાડી છે. આ છે સિંગલનો સોફો છે. જોઈ લો ભાઈ આ રીતનું કંઈક છે. આ કર્ટન્સ છે. પછી અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે. અહીંયા એસી વેન છે. અહીંયા એસી વેન છે. પછી આ છે LED લાઇટ છે. જો ભાઈ આ LED લાઇટ છે. અને અહીંયા પણ પગ પાસે પણ એસી વેન છે. અને આ રીતનું કંઈક તમારી સિક્યુરિટી માટેનું દરવાજો બંધ કરવા માટેનું આપેલું છે. ને આ મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો છે ભાઈ. અને આ રીતનું છે ફીટ રેસ્ટ છે. અને આ છે મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો. અને આ જો એસી વેન છે ભાઈ. અને ફૂલ એસી ગાડી છે ભાઈ. જોઈ લો પહેલી આપણે સોફાના નંબરની વાત કરીએ ને તો આ રીતના કંઈક નંબરની લાઇટિંગમાં નંબર મારેલા છે. A B છે. પછી અહીંયા 1 2 છે, 3 4 છે. તો આ રીતની કંઈક ફેસિલિટી આપેલી છે. અને ફૂલ એસી ગાડી છે. એટલે ભાઈ દરવાજો આપણે બંધ રાખીશું. અને હવે આપણે જઈ રહ્યા છીએ કેબિનમાં. તો હવે આપણે ફૂલ જર્નીને એન્જોય કરીશું. ફેમિલી આપણે નીકળી ગયા છીએ મોઢેરા ચોકડીથી. અને મહેસાણામાં આપણે હવે થોડીક જ વારમાં મહેસાણામાંથી નીકળી જશું બહાર. તો આપણે રનિંગ થઈ ગઈ છે ગાડી. અને ફૂલ એસીવાળી ગાડી છે. તો ભાઈ કેબિન પણ ઠંડુ રહેવાનું છે. અને ગાડીની વાત કરીએ ને ફેસિલિટીની તો ભાઈ BS6 ગાડી છે ભાઈ. ફૂલ એસીવાળી BS6 ગાડી છે. ફૂલ એર સસ્પેન્સર છે. અને અશોક લેલનવાળાની બ્રાન્ડ ન્યૂ બસ છે ભાઈ.
એટલે આપણે ફાઇનલી ડીઝલ પુરાવા માટે આવી ગયા છીએ. જોઈ લો ભાઈ, HP નો પંપ છે ભાઈ. તો જો ફેમિલી ચાલુ થઈ ગયું છે ભાઈ ડીઝલ પૂરવાનું. જો ધબધબાટી બોલાવી છે. જો ફટફટ ફટફટ ફરે છે ભાઈ. જો અહીં ચાલુ થઈ ગયું છે. અને આ રીતનો કંઈક HP નો પંપ છે. HP ના પંપે આપણે ઊભા રહ્યા છીએ ને હજી મહેસાણા જ છીએ. મહેસાણાથી હજી બહાર નથી નીકળ્યા. હવે થોડીક જ વારમાં મહેસાણાથી બહાર નીકળી જાઓ. એટલે મતલબમાં એમ તો બહાર નીકળી ગયા છીએ. જોઈ લો આ આપણી બસ છે. જોઈ લો આપણે ડીઝલ પુરાવાને નીકળી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં મહેસાણા ટોલ નાકો આવે છે. જો ભાઈ આગળ મહેસાણા ટોલ નાકો આવે છે, આવી જ ગયું છે. હમણાં આવે એટલે મસ્ત મજાનો ચાંદલો લખાઈ દઈ, ટોલ કપાઈ દઈ, પછી ત્યાંથી આગળ નીકળીએ અમદાવાદ તરફ. ફેમિલી ટોલ પ્લાઝા પર આવી ગયા છીએ. જોઈ લો આપણી આગળ છે પટેલ વાળાની પંડોરા. તો ફેમિલી આપણે ટોલ નાકું પાર કરી લીધું છે અને ટોલ ભરી દીધો છે અને હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ તરફ. હલો હલો મારી મૂકો ફોર વ્હીલવાળા શું કરે? ભોગા સિકોતર છે ભાઈ. સાઇકલિંગ ક્યાં જવું છે હવે? મારો ખાલી હાલો. વરસાદ આવી ગયો છે ભાઈ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. માંડ બ્રેક લીધો તો બપોરે, પાછો ચાલુ થઈ ગયો. ક્યાં સુધી હોય એ કંઈ ખબર નથી. જોઈ લો હવે ધબધબાટી બોલાવી જવાની છે. કલોલ અંબિકા આવી ગયું છે. કલોલ અંબિકા આ યુનિવર્સિટી છે. કલોલ અંબિકા સ્વામિનારાયણ યુનિવર્સિટી છે ભાઈ. તો ફેમિલી અડાલજ ટોલના ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા પણ આપણે ટોલ ભરવાનો છે. ટોલ ભરી દઈએ. ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ. જોઈ લે ચાલો ઊભી રાખજો.
આપણે ટોલ પ્લાઝા પાર કરી ગયા છીએ, ટોલ ભરી દીધો છે. હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ તરફ. પુલનું કામ ચાલુ છે, ડાયવર્ઝન આપેલા છે બધે. જો ફેમિલી, અહીંયાથી આપણે એક્ઝિટ લેવાનું છે અને રાજકોટ વાળો હાઈવે ચડવાનો છે. ડાબી બાજુ રાજકોટ. સીધા જાઓ એટલે અદાલત ને સાબરમતી આવે, પણ આપણે રાજકોટ સરખેજ જવાનું છે, સરખેજ ચોકડી. અહીંયાથી એક્ઝિટ કરી લેવાનું છે રાજકોટ માટે. સેટેલાઇટ એરિયા આવી ગયો છે ભાઈ. આપણે પુલ એકઈ નીચે નથી ઉતરવાનું, કારણ કે ગાડી આપણી છે એકદમ પેક. ગાડી હજી પેક છે ભાઈ. ફેમિલી, સાળંગ ચોકડી આવી ગઈ છે. બોલ બોલ ને. બોલ ચાર ફેર આવી બુધવારી આવી બહુ હાલે પકડો 4000 વોલ્વો છે મલ્ટી એક્સેલ. મલ્ટી એક્સેલ જ છે, વાત કરો આપણે કરવાની મલ્ટી એક્સેલ. ચાર ચોકડી ગાડી મળી જાય. બરાબર છે. હા, ધીરે ધીરે. અરે વાળે ક્યાં ગયો?
રાજકોટવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આવશે બગોદરા, આવશે બગોદરાથી પછી લીમડા, ચોટીલા, સાયલા. હોય ને પાણી આપો. રાખો ખાલી. ફેમિલી બધે જો હાઈવે ઉપર વરસાદના પાણી ભરેલા છે. જો જો અહીંયા પાણી ભરાઈ ગયા છે બધે. જો બંને સાઈડ છે, સામેની સાઈડ છે અને આ સાઈડ પણ છે. આ હિંમતવાળાની જાય છે હમણાં નવી નીકળે ને એ ક્વીન મેકર. પાણી જો તમે એક નંબર એટલો વરસાદ છે ભાઈ. તો ફેમિલી જો આપણે આગળ હાલી જાય છે હિંમતવાળાની ક્વીન મેકર. જોઈ લો ક્વીન મેકર છે ભાઈ. વરસાદ ચાલુ ને ચાલુ છે ભાઈ. તો ફેમિલી હવે બગોદરા 17 કિલોમીટર રહ્યું છે બાકી. બગોદરાથી પછી આગળ લીમડી અને લીમડીથી ચોટીલા, ચોટીલા લીમડી વચ્ચે આપણો હોલ્ટ રહેવાનો છે. ફેમિલી ખોટું ટોલ પ્લાઝા આવ્યું જો બગોદરા, ખોટું ટોલ પ્લાઝા આવ્યું. ટોલની બૂથ જ નથી, એમનેમ ખાલી છે પતરા નાખેલા. આમાંથી ગાડી પસાર કરી લેવાની, બાકા જીકી બોલાવાની. જો આ બાજુ વૃંદાવન ગાડી પડી છે નવી એવી હમણાં એ. તો ફેમિલી બગોદરા આવી ગયું છે. પુલની નીચે બગોદરા ચોકડી છે. બગોદરાથી પછી વટામણ, તારાપુર અને બોરસદ થઈને વાસદ થઈને પછી વડોદરા જવાય. પણ આપણે ત્યાં નથી જવાનું, આપણે જવાનું છે સીધું રાજકોટ જવાનું છે. આપણી આગળ છે હિંમતવાળાની ગાડી છે, શ્રી રામરસ છે.
ફેમિલી આ જો ભાઈ ટ્રાફિક જામ આવ્યું છે ભાઈ પાછું વરસાદનું જો આ રામરથ આપણી બાજુમાં ગાડી છે ત્યાં શ્રીહરિ છે આગળ જો ડાટો છે ભાઈ ટ્રાફિક જો આ રામરથ જાય છે રામરથ સાંઈ રથ વૃંદાવન બધી લાઈનમાં જ છે જો હાલજો જો આપણે ધીમું ધીમું ટ્રાફિક કન્ટિન્યુ ચાલતું છે રામરથ તીર્થ યાત્રા જોઈ લો આવી રીતનું કંઈક છે અને ભાઈ આપણા ડ્રાઈવર સાહેબ છે ધીમે ધીમે પાર કરે છે હાલો હાલો જો ફેમિલી આવી ટ્રાફિક છે જો ને રોદા રસ્તા એટલા ખરાબ છે ને આ બાજુ રાખજો રસ્તા એટલા ખરાબ છે જો પાછળ લાઈનમાં જો બસ સીધે સીધી જો લાંબુ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ટ્રાફિક છે જો પાછળ એટલું છે આગળ એટલું છે ફેમિલી જો ભાઈ આ મંગલમ ઘરી ગઈ છે જો વિસ્તારા ઘરી ગઈ છે ભાઈ જો આ બાજુ રાખજો કટ છે જો ભાઈ વિસ્તારા ઘરી ગઈ છે ભાઈ મંગલમ નહીં નીકળ્યા બાપુ કટ છે નહીં નીકળે કટ છે કટ હાલો ભાઈ મંગલમ ઘરી ગઈ છે રાખો આ બાજુ ધીમે ધીમે આ બાજુ રાખો ધીમે ધીમે આ બાજુ રાખો ધીમે ધીમે રાખો હાલો ધીમે ધીમે હા આસ્તે હાલો નીકળી ગઈ હાલો જો આ રીતના કંઈક રોદા છે ભાઈ ફેમિલી જો આપણે આગળ દર્શન આવેલી જાય છે મધુરમ આવેલી જાય છે આપણે લીમડી પહોંચવા આવ્યા છીએ હવે થોડીક જ વારમાં આપણે લીમડી પહોંચી જઈશું લીમડી પછી થોડીક જ વારમાં દર્શન હોટલ આવશે જેનું તમે નામ તો સાંભળ્યું છે દર્શન હોટલ તો એ દર્શન હોટલે આપણે ઊભી રાખવાની છે મતલબ કે ત્યાં આપણો બ્રેક છે તો ફેમિલી ફ્રીનું ટોલ નાકું આવી ગયું પાછું ફ્રી વાળું ટોલ બૂથ નથી કે નથી કોઈ ત્યાં હાજરમાં ફ્રી વાળું હોટલ આવી ગઈ છે દર્શન આવી ગઈ છે ભાઈ આ છે હોટલ દર્શન ભાઈ આપણે પહોંચી ગયા છીએ હોટલ દર્શન કઈક રીતની હોટલ છે ભાઈ જો હા મૂકી દો વાંધો નહીં હવે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ દર્શને અને ભાઈ દર્શન હોટલ આવી ગઈ છે આપણે લીમડી અને ચોટીલા વચ્ચે સાયલા દર્શન હોટલ છે અને ભાઈ આ બહુ મોટી હોટલ છે જો અહીંયા પબ્લિક હું તમને બતાવું ને આ તો આપણી બસ છે જે આપણે આવ્યા એ બસ છે અને જો ભાઈ અહીંયા મધુરમ પૈડી છે જો મધુરમ છે પટેલ છે રજવાડી છે ભાઈ જો RK તુલસી મધુરમ બીજી એવી એટલી બધી બસો આવેલી છે
તો આવી કંઈક હોટલ દર્શન છે ભાઈ. તો ચાલો આપણે અંદર જઈને આપણે જમી આવીએ અને ભાઈ જોઈએ કે ભાઈ કઈ રીતનું જમવાનું છે, શું છે એ બધું બતાવીએ તમને. અને પછી પાછા અહીંયાથી 15-20 મિનિટનો બ્રેક છે. બ્રેક પતે એટલે પછી પાછા અહીંયાથી નીકળી જઈએ. ફેમિલી આવી રીતના કંઈક સ્ટોલ છે, ભુજિયાનો સ્ટોલ છે. તો આવી રીતના કંઈક સ્ટોલ છે બધા હોટલ દર્શને. આ બધા જો આ ચોકલેટનો સ્ટોલ છે ભાઈ. જો હાલો હા જો ભાઈ આ બધા સ્ટોલ જ છે. આ રીતના કંઈક સ્ટોલ છે બધા. જો ફેમિલી આટલી બસો આવે છે અહીંયા. ગાડી ક્યાં પડી છે? તો ફેમિલી જો નાસ્તો આવી ગયો છે. હા ભાઈ લાલભાઈ ચા પીવા જમવાના છે. નાસ્તો કરે ને જમે છે, બેય કરે. જો હાલો ભાઈ જમવાનું આવી ગયું, હાલો લઈ લ્યો તો. હાલો ફાફડા જોઈને મન નથી ગળવાનું. સેવ મસાલા અહીં છે, ઢોકળી જો બધા બેસી ગયા નાસ્તો કરવા. બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો મસ્ત મજાનો પેલો નાસ્તો કરી લઈએ અને પછી પાછા નીકળીએ. તો ફાઇનલી ફેમિલી વાગ્યાની વાત કરીએ ને ભાઈ તો 2:40 થઈ ગઈ છે અને ભાઈ આપણે હોટલ દર્શનેથી નીકળીએ છીએ અને ડેટ પણ ચેન્જ થઈ ગઈ છે ભાઈ. આજે તારીખ થઈ ગઈ છે 28 જુલાઈ. 27 જુલાઈ આપણે ચાલુ કર્યો હતો રાતે અને 28 જુલાઈના 2:43 થઈ ગઈ છે અને આપણે હવે નીકળીએ છીએ. નાસ્તો બસ્તો બધું કરી લીધું છે દર્શન હોટલમાં. તો હવે આપણે નીકળવાનું છે રાજકોટ સાઈડ. તો પહેલાં આવશે ચોટીલા, પછી ત્યાંથી રાજકોટ અને ત્યાંથી જામનગર. એ રીતનો કંઈક રૂટ છે અને આ આપણી બસ છે. તો જો આમ જોઈ લો. ફેમિલી આપણે નીકળી ગયા છીએ, હોટલ હોલ્ડ કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે રાજકોટ બાજુ જવાનું છે. પહેલાં ચોટીલા આવશે, ચોટીલા પછી રાજકોટ ને રાજકોટથી જામનગર. એ રીતનો કંઈક રૂટ છે અને ડ્રાઈવર સાહેબ ચેન્જ થઈ ગયા છે. તો ફેમિલી ફાઇનલી ચોટીલા આવી ગયું છે ભાઈ. ચોટીલા ચામુંડ માનું મંદિર. મેન ગેટ, આ મેન ગેટ છે. મેન ગેટ પાર્કિંગમાં આ પાર્કિંગમાંથી ટોલ પ્લાઝા આવી ગયું છે. ફેમિલી રાજકોટનું એરપોર્ટ આવી ગયું છે ભાઈ. અહીંયાથી જવાય, જો અહીંયાથી આ રોડ સીધા જાવ એટલે રાજકોટ આવે. આને હિન્દી આવડી ગઈ હોય. રણજીતભાઈ ગાડી ચલાવે છે. રણજીત આપો
ઓય જીતભાઈ ટાંકો નહીં પેન્ટ. તો ફેમિલી રાજકોટ આવી ગયું છે ફાઇનલી, અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 4 વાગ્યા છે. 4 વાગે રાજકોટ પહોંચી ગયા ભાઈ. 4 વાગે રાજકોટ. આપણે પાછા બાયપાસ ઉપર નીકળી ગયા છીએ રાજકોટથી જામનગર જવા માટે. હવે આપણે જવાનું છે જામનગર. આપણે પહોંચી ગયા છીએ બાયપાસ ઉપર. જામનગર 94 કિલોમીટર બાકી છે. હવે બાકાજી કે બોલાવો તો કંઈક મેળ આવે બરોબર. પણ વાગ્યાની વાત કરો ને તો ભાઈ 4:30 થયા છે, એટલે એટલું બધું લેટ છે નહીં. હવે 1.5-2 કલાકનો રસ્તો છે, એટલે 6:30 તો તોય પહોંચી જશે. 6:30. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ માધાપુર ચોકડી. અને ભાઈ આપણે હવે અહીંયાથી રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ વળી જવાનું છે. અને ભાઈ જમણી બાજુ વળીને પછી આપણે જવાનું છે જામનગર. તો ચાલો જામનગર સાઈડ આપણે રવાના થઈએ. મંગાવો આગળ ચોકડી પર આની ચોક ભાવ હું ચોકડી પર બતાવું છું. હું સંદીપ તો ફેમિલી આ જે બ્રિજ છે ને એ બ્રિજ ઉપર આપણે ચડવાનું છે, અને એ બ્રિજ જશે આપણે જામનગર બાજુ. તો હમણાં બ્રિજ ચડી જઈએ હાઈવે ઉપર એટલે સીધા જામનગર. ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. પેલા કાંટા નહીં બંધા ભાવ કરો કાકલો આટલો રસ્તા મસ્ત છે, મજા હોય છે. આડા વાળા ને જે થાક એ આપણે આડા બારામાં જ નહીં દાબાનું. આમ તો આપણો બસમાં જેવું પગા દોડ કરવું પડે. હા એક જોઈ લાઈટ બંધ કરો તમે તરત થોડું લાગતું પૈસા. ભાઈ એમ્બ્યુલન્સ પણ બધે હોય હોય જ. તો ફેમિલી ફાઇનલી દ્વારકાવાળો બાયપાસ આવી ગયો છે. દ્વારકાથી 147 કિલોમીટર, પોરબંદર 130 કિલોમીટર, અને જામનગર સિટી 10 કિલોમીટર બાકી છે. અને ખીમરાણા ગામ આવી ગયું છે. જોઈ લો આ બાજુ ખીમરાણા ગામનું. ખીમરાણા ગામ આવી ગયું છે. જામનગર હવે 10 કિલોમીટર છે. અને આપણે જવાનું છે રિલાયન્સ છે. રિલાયન્સ આપણે બ્લોક એન્ડ કરવાનો છે. ફેમિલી જામનગર સિટીમાં તમારું સ્વાગત છે. લાલાભાઈ તમારું સ્વાગત કરે છે. લાલા શું આવે છે હવે? વિક્ટોરિયા પુલ. વિક્ટોરિયા પુલ. હાલો વિક્ટોરિયા પુલ આવી ગયો છે બસ. હવે કંડક્ટર વિક્ટોરિયા પુલ. તો ફેમિલી આપણે પહોંચ્યા છીએ 7 રસ્તા. જો ભાઈ સર્કલના નામ તો જો 7 રસ્તા. અહીંયા હશે 7 રસ્તા. અહીંયા 7 રસ્તા હોય જ તે તો જ હોય ને સર્કલનું નામ. 7 રસ્તા હોય. જો અમે પટેલ વાળાની વોલ્વો જાય 9600. અત્યારે પેસેન્જર ડ્રોપ કરીએ છીએ 7 રસ્તા. ફેમિલી 7 રસ્તાથી નીકળી ગયા છીએ. અને હવે આ સર્કલ છે, આમાં ક્યાં ક્યાં 7 રસ્તા પીરે ને ખબર નહીં પડતી. જો આમાં જો ડ્રાઈવર સાઈડ જ જવા દો. બસ ખાલી મારવાની. ડ્રાઈવર સાઈડ જવા દો. હા કોડિયાર બોલો ને આવી ગઈ ભાઈ.
હવે આવશે ખોડિયાર બોલવાની નવા નામ આવે છે ખોડિયાર નગર આયલ કરું હો અમદાવાદથી. હા આપણે કેવું વિજય સર્કલ ખોડિયાર બોલાવે કોણ બોલતા નહીં તમે. બાયપાસ ચોકડી આવી બાયપાસ ચોકડી હા બાયપાસ ચોકડી આવે છે લાલાભાઈની સિક્કા પાકી શીખાપાડિયા નથી વાત બાયપાસ ચોકડી આવી ગયો ભાઈ ફેમિલી બાયપાસ આવી ગયો જો હવે સીધા જાઓ ને એટલે રિલાયન્સ આવે જો અહીંયા બાયપાસ જો એમથી સીધા આવી આપણે સિટીમાં થઈને આવ્યા આમ સીધા થઈને આવી ફેમિલી હવે આપણે જઈએ છીએ રિલાયન્સ જામનગરથી નીકળી ગયા ને હવે જવાનું છે રિલાયન્સ નાધેડી આવ્યું નાધેડી ગામ આવ્યું નાધેડી ગામ એવું નાધેડી ચાલો આપણે જવાનું સીધું ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે પાછું જામનગરથી રિલાયન્સ જ આવે ને એટલે એની વચ્ચે ટોલ પ્લાઝા આવે 500 મીટર છે લાલાભાઈને ઉતારીને મોકલવાના છે ચીઠી દેવા જય લાલાભાઈ કારણ કે અમે પહેલી વાર આવ્યા છીએ સાહેબ માફ કરજો ને જાઓ અમને ખબર નહોતી જાઓ અમને ખબર હોત તો અમે આવત જ નહીં એમ કહેજો જાઓ ચાલો ભાઈ આપણે ટોલ આમાં ટોલ ભરી દઈએ ખાલી મોટો માટે જ છે. પેલો કિયા વાળો અવળો થઈ ગયો બધા. ટોલ ભરી દઈએ હવે નીકળી ગયા છે રિલાયન્સ તરફ જવા માટે ફેમિલી ફાઇનલી સિક્કાપાટી આવી ગયું છેલ્લું સ્ટોપ ગાડી ઊભી છે પાછળ પછી રિલાયન્સ વાળાની ગાડી આવે છે ગાડી ચાલતી ને આપણે નસીબ પહેલા તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જામનગર રિલાયન્સ છે રિલાયન્સ પાછળ રહી ગઈ છે અને આપણે આગળ આવી ગયા છીએ ગાડી પાર્કિંગ કરવાની હતી એટલે તો રિલાયન્સ આમ પાછળ છે અને આપણે આવી ગયા છીએ જામનગર તો ભાઈ શું ડીસાથી જામનગર આપણે આ ગાડી ચાલે છે તો ભાઈ તમને ગાડી કેવી લાગી એક જરાક જણાવજો અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 7:15 થયા છે 7:15માં ભાઈ આપણે જામનગર પહોંચી ગયા છીએ ગોગા સિકોતર ટ્રાવેલ્સની કેલિબ્રેશન ગાડી છે એકદમ કમ્ફર્ટેબલ ગાડી છે ભાઈ જોઈ લો આ રીતનો કંઈક લુક છે અને સવારનો ટાઈમ છે અને બધા કરતાં વહેલી ગાડી વાપરી છે 7:15નો ટાઈમ છે ભાઈ ગાડી આખી પેક ખાલી થઈ ગઈ છે ત્યાંથી ઉપડવાનો ટાઈમ પણ 10 વાગ્યાનો છે ભાઈ તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જઈને તો ફેમિલી તમને ગાડી કેવી લાગી અને એનું ઇન્ટિરિયર કેવું લાગ્યું અને
ખાસ કરીને ટાઈમિંગ તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. આ વિડીયોને કરીએ અહીંયા જઈને. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. બાય બાય.